અને કોઈ ક્વોલિટીમાં બાંધછોડ કરવાનો થતો એ તો દબાઈને તમે સમજીને જ ચાલો. જે ભલે 2 દાડા કામ ના થાય, 2 મહિના કામ નહીં થાય, કોઈ ટેન્ડર નહીં ભરે તો ચાલશે, પણ બાંધછોડ કરવાની થાય નહીં એવી રીતે કામ કરો. ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં ચાલે. 2 દિવસ કામ મોડું થશે તો એ ચાલશે, ટેન્ડર નહીં ભરો તો એ ચાલશે, પરંતુ ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં ચાલે. આ નિવેદન આપ્યું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે. ચેક વિતરણ જે કાર્યક્રમ હતો તે દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવા અંદાજમાં ટકોર કરતા નજરે પડ્યા હતા. શું કહ્યું મુખ્યમંત્રીએ? આવો સાંભળીએ. પેલા રોડ બનાવી દે ને પછી બીજા દાડ પેલો ગટર વાળો આવી જાય. આ તો પછી સાંભળવું તો પડે ને પછી. અને એક જણ નથી સાંભળતું, આખી સરકાર સાંભળે છે. આપણે આપણું કામ કરીએ છીએ એમાં સહેજ બી ઊભું કરીએ એટલે બધાય ને અહીંયા બેઠેલા કોઈ એમ કહેતા હોય કે એક નગરપાલિકામાં કોઈએ ભૂલ કરી તો એને એકલાને અમારે શું જોવો લેવા દેવા, એવું નથી હોતું. આપણે બધાએ સાંભળવાનું થયું છે એવું સમજીને ચાલો. આપણે કોઈ જુદા નથી, બધા એક છીએ આપણે, અને એ થઈને કામ કરવું છે આપણે. અને તો જે તો ક્યાંક પૈસા વધશે તો ક્યાંક પાછા નવા કાપીને બીજે ક્યાંક આપી શકીશું ને. આયોજનબદ્ધ રીતે કામ કરીશું તો જ એમાં કામ થવાનું છે. અને કોઈ ક્વોલિટીમાં બાંધછોડ કરવાનો થતો એ તો દબાઈને તમે સમજીને જ ચાલો. જે ભલે 2 દાડા કામ ના થાય, 2 મહિના કામ નહીં થાય, કોઈ ટેન્ડર નહીં ભરે તો ચાલશે, પણ બાંધછોડ કરવાની થાય નહીં એવી રીતે કામ કરો. એટલે આપણે જ વ્યવસ્થાઓ વધારતા ગયા છે. 2020નું જ્યારે આપણે 10નું સેલિબ્રેશન કરતા હતા, 10મી કડીનું 20 વર્ષ પૂરા થયા વાઇબ્રન્ટના, ત્યારે આપ સૌએ વડાપ્રધાનશ્રીને સાંભળ્યા હશે કેવી પરિસ્થિતિ હતી. પાણીની સમસ્યા શું હતી, વીજળીની સમસ્યા શું હતી, રોડની સમસ્યા શું હતી, અને એમાંથી આજે આટલે સ્ટેજે લઈ આવ્યા હોય. હવે એમાં ક્યાંય આપણે આપણી ખાલી એક મહેનત કરવાના કારણે ચૂંટાયા પછી આપણે જે કરવાનું છે ખરેખર એ આપણે ના કરી શકીએ, એ તો ક્યાંય વ્યાજબી નથી. વિડીયોમાં અત્યારે બસ આટલું જ. વિડીયો પસંદ આવતો હોય તો શેર કરવાનું ખાસ ન ભૂલતા, અને ખાસ સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.